કરીએ સમાચારમાં વિમાન પ્લેશ દુર્ઘટનામાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં વિલંબ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં 1 વર્ષ પૂર્વે બનેલી આ કરુણાંતિકા કે જેમાં પીડિતોને વળતરમાં વિલંબ થઈ રહ્યો છે। 11 મહિના બાદ પણ વળતર ન મળ્યું હોવાનો આરોપ। ઘણા પરિવારો વળતરથી વંચિત હોવાનો દાવો। મૃતકના પરિવારજનો 16 ભાગવત એકત્ર થયા। પીડિત પરિવારે બ્લેક બોક્સના ડેટાની તપાસણી કરી માંગ। મૃતકના પરિવારે એર ઇન્ડિયા કંપની સામે પણ આરોપ લગાવ્યા છે। તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પીડિતોને વળતરમાં વિલંબ થતાં આજે 16 ભાગવત ખાતે એકત્ર થયા અને મૃતકના પરિવારે એર ઇન્ડિયા કંપની સામે પણ આરોપ લગાવ્યા। ત્યારે અમને ટાટાવાળા કે કોઈ વસ્તુનું કોમ્પન્સેશન અમને આપેલું નથી, એનાથી કોઈ જવાબ દેતા 4 થી 5 વખત અમે અહીંયા ગયેલા ને એનો સામાન જે મને મળેલો છે સામાન બી મને નથી આપેલો। એ લોકો અત્યારે કોઈ રિશ્વત જવાબ દેતા નથી મેલમાં જવાબ દેતા, મેલ બી બંધ કરી દીધું છે, નથી મેલમાં જવાબ દેતા, નથી ફોન ઉપાડતા, કારણ કંઈ બતાવતા નથી। લોકો એમ કહે છે કે ભાઈ કમ્પન્સેશન મળશે તો એ કે તમારે હજી કમ્પન્સેશન દીધું નથી, કે 3 વખત ફોન કરીએ, ફોન બી રિસીવ કરતા નથી, એનાથી કોઈ જવાબ દેતા એ લોકો। પરિવારો છે આજે અહીંયા એકત્રિત થયા હતા। 12 જૂન 2026 આવી રહ્યો છે। 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને એ દરેક પરિવારના સભ્યો એવું ઈચ્છે છે કે જે ક્રેશ સાઇટ છે ત્યાં જમીનમાં શુદ્ધિકરણ અથવા તો ધાર્મિક કંઈ કાર્યક્રમ કરવામાં આવે। જે દરેક સમાજના વ્યક્તિ છે, દરેક ધર્મથી આવેલા વ્યક્તિ છે એ પોતાના ધાર્મિક કાર્યક્રમ કરવા માગે છે।